જો જમીન ફળદ્રુપ હોય ને તો તેમાં એક પણ પ્રકારનો વાયરસ કે રોગ ન આવે. તો પેલા તો આપણે જમીનને ડીએપી યુરિયા નાખ જમીન કઠણ બની. પેલા એમ કહેતા કે આપણે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, સોને કે ચીડિયા કહેતા. નાના બાળકો ભણતા હોય ને તેને આપણે એમ કહીએ કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ હતો. પણ અત્યારે કોઈ ખેતીની અંદર કોઈના આપણા સંતાનને કે આપણા બાળકોને કે આપણા ભાઈઓને કોઈને ખેતીમાં આવવા નથી. પેલા આપણી ગાયો ચરવા જતી, હવે તો ચારવાનું બંધ થઈ ગયું, ગૌચર જમીન વહી ગયું. હવે તેવો સમય નથી, કોઈ પાસે સમય નથી. અત્યારે હવે એને આપણે જો પાછું ગૌચર કરી તો ન શકીએ, પણ ગૌચર સાચવવી હોય તો કેવી રીતના સાચવવું? પેલા તો આપણે આપણું આરોગ્ય સારું કરી શકીએ અને પ્લસ કે આપણે સારો ખોરાક ખાઈ શકીએ. એના માટે આ પ્લાન બધાને દરેક ખેડૂત મિત્રો જો લગાવે ને તો એનો ફાયદામાં જ છે કે યુરિયા ડીએપી 100% નાબૂદ થઈ જાય, જમીનની ફળદ્રુપતા વધી શકે. આ એડવાન્સ જીવામૃત ટાંકી અમને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે. આનો ફાયદો એ છે કે એડવાન્સ જીવામૃત ટાંકી કહેવાય. આની અંદર અમે ગાયનું છાણ, ગૌમૂત્ર, એગ્રીકલ્ચર વેસ્ટ દરેક અમે આમાં ઇન્સ્ટોલ કરી છીએ. એનાથી આપણી જમીનની અંદર જે કાર્બન છે એ કમ્પ્લીટ થાય અને કાર્બન આપણે બહારથી વેચાતો લેવા જવો ન પડે. પ્લસ કે આની ડેઈલીની 150 લીટરની કેપેસિટી છે કે 150 લીટર એડવાન્સ જીવામૃત તૈયાર બનાવે છે. કે આપણા ફાર્મથી એસટી કચરો છે એ લિક્વિડ ફોર્મમાં 24 કલાકની અંદર અહીંયા કમ્પ્લીટ થઈ બહાર નીકળે છે. આનો ફાયદો એ છે કે આને નથી ગારવું પડતું. આ પંપની અંદર 15 લીટરના પંપની અંદર 2 લીટરનો છંટકાવ કરી શકીએ છીએ અને ફાર્મમાં આપણા જમીનની અંદર પાઈ શકીએ છીએ. આનાથી જમીનમાં પાવાથી જે આપણો કાર્બનનો ટકાવારી છે એ વધે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ દરેક આમાંથી મળી રહે. આપણી જમીનમાં જે જરૂરી છે અને બિનજરૂરી છે દરેક વસ્તુ હોય છે. જરૂરી કયું કે આપણે વાવેતર કર્યું હોય, બિનજરૂરી કે નિંદામણ. એ નિંદામણ આપણા ફાર્મમાંથી જે આપણી જમીનમાંથી ઊભું થયું છે તેને લિક્વિડ ફોર્મમાં પાછું આપણે આપીએ છીએ. એટલે આ કાર્બન આપણું એમાં પાછું સચવાઈ લે. આપણી જમીનનું જેટલું નિંદામણ છે એ આપણે નાખવું. એટલે આપણી જમીનમાં કાર્બન ન હોય ને એટલે છોડ સુકાવો, પીળો પડવાનો એનો પ્રોબ્લેમ થાય. આપણને આપણી જમીનનો જે વેસ્ટ કચરો છે એને શેડવી અને કાર્બન પેદા કરે અને એ કાર્બન આ સ્લરી જે આપણે જમીનમાં પાઈ ને એટલે આપણે જે નિંદામણનું જે સ્લરી થઈ જાય એટલે 100% પ્યોર ઓર્ગેનિક કાર્બન આમાંથી બને છે.